તળાજા શહેરમાં શનિવારે પાણી પુરવઠો બંધ રહેશે. તારીખ 17 જુલાઈ 2026ને ગુરુવારના સાંજના 6 કલાકે વાત કરીએ તો તળાજા નગરપાલિકા દ્વારા તળાજા શહેરના નાગરિકોને પાણી પુરવઠા અંગે મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. તળાજા નગરપાલિકાના પાણી પુરવઠા સમિતિના ચેરમેન હરેશભાઈ મેરે જણાવ્યું છે કે શહેરમાં પાણીની મુખ્ય લાઇનના મેન્ટેનન્સ અને રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આગામી દિવસોમાં દર શનિવારે તળાજા શહેરમાં પાણી પુરવઠો બંધ રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો ફરીથી નિયમિત રીતે શરૂ કરવામાં આવશે. નગરજનોને આ સમયગાળા દરમિયાન પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા તેમજ પાણીનો બગાડ ન થાય તેની કાળજી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. નગરપાલિકાએ જણાવ્યું છે કે મેન્ટેનન્સની કામગીરીનો મુખ્ય હેતુ શહેરના પાણી વિતરણને વધુ સુચારુ અને અસરકારક બનાવવાનો છે. તેથી તમામ નાગરિકોને આ કામગીરી દરમિયાન સહકાર આપવા માટે વિનંતી કરવામાં આવી છે. મારું નામ હરેશભાઈ મેર છે, તળાજા નગરપાલિકા પાણી પુરવઠા ચેરમેન. હમણાં પાણી પુરવઠામાં થોડી કામગીરી હોવાથી લાઇન મેન્ટેનન્સ, વાલ મેન્ટેનન્સ, પેનલોનું કામ, આ બધી કામગીરી થોડી વધી જવાથી હવે પછી તળાજામાં દર શનિવારે સંપૂર્ણ તળાજામાં પાણીનો કાપ રહેશે. એ જાહેર જનતાએ નોંધ લેવી. પાણીનો બગાડ ઓછો કરવો, ખાસ તો જાહેર જનતાને મારી નિવેદન છે. આ દર સેવાનો જે પાણીનો કાપ છે તે ટેમ્પરરી છે કે કાયમી માટે છે? હાલ અત્યારે ટેમ્પરરી છે, પછી જોઈશું. આ ઉપરાંત નગરજનોને ખાસ એ જણાવવાનું કે જે વિસ્તારમાં વધારે પડતું પાણી ઢોળાતું છે ત્યાં બધી નગરપાલિકાની કર્મચારીઓની ટીમ પણ વિસ્તારમાં નીકળવાની છે. એટલે લોકોને નમ્ર વિનંતી છે, પાણીનો બગાડ ન કરે. જરૂર જણાય તો લોકોના કનેક્શન પણ કાપવામાં આવશે. એ જાહેર જનતાએ ખાસ નોંધ લેવી.